જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વનરક્ષક બીટ ગાર્ડની પરીક્ષા છે તે ફેબ્રુઆરી મહિનામાં લેવાની હતી, પરંતુ ફેબ્રુઆરીની કઈ તારીખે લેવી તે હજુ સુધી કોઈ ઓફિશિયલી અપડેટ ન હતી। પરંતુ વાત કરીએ તો કઈ તારીખે લેવાશે તે તારીખ આજે ઓફિશિયલી જાહેર કરવામાં આવેલી છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે। તદુપરાંત કુલ કેટલા જિલ્લાઓની અંદર લેવામાં આવશે તેમની પણ માહિતી આપવામાં આવેલી છે। આ તમામ અપડેટ જોયું હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા છે તે 8 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે। જે આ મિત્રો 8 ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવશે। તેમની અંદર કુલ વાત કરીએ તો 823 જેટલી જગ્યાઓ છે અને 823 જેટલી જગ્યાઓ માટે લગભગ 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો છે તે પરીક્ષા આપશે। મતલબ કે 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રોએ સંમતિ આપી હતી કે પોતે પરીક્ષા આપશે। આ પરીક્ષા છે તે સંપૂર્ણ રીતે પેપરલેસ લે, મતલબ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પેપરને ઓનલાઈન લેવામાં આવશે, એટલે કે આ પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે। અને વાત કરીએ તો 11 જિલ્લાના સેન્ટર પર આ પરીક્ષા આપવામાં આવશે અને દરરોજના 50,000 જેટલા ઉમેદવાર મિત્રોને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે। જે આ મિત્રો 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો છે, દરરોજના 50,000 જેટલા ઉમેદવાર મિત્રોને પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને પેપર છે તે 7 દિવસ સુધી ચાલશે અને 8 ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા શરૂ થશે। જો તમે પણ તૈયારી કરતા હોય તો પૂરજોશમાં શરૂ જ રાખજો, કારણ કે 8 ફેબ્રુઆરીને હવે ઝાઝો ટાઈમ નથી, માત્ર એક જ મહિનાની વાર છે। એક મહિનાની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા ક્લિયર કરવા માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે। તદુપરાંત આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।